ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું કોફીનું પ્રીમિક્સ. તો એના માટે આપણે આ 1 કપ દરેલી ખાંડ લીધી છે અને 1.5 કપ જેટલો આપણે દૂધનો પાવડર લીધો છે અને અડધા કપથી થોડીક ઓછી એટલી આપણે કોફી લીધી છે. તો કોફી તમે જેવી સ્ટ્રોંગ પીતા હોય એ રીતે તમે આમાં નાખી શકો એમ. તો અમારે થોડીક સ્ટ્રોંગ ભાવે બધાને એટલે એટલી લીધી છે એમ. અને એને આપણે બનાવવા માટે પાણીની જરૂર પડશે. તો પહેલાં આપણે આ બધું મિક્સ કરી લેવું. તો આ મિક્સર જારમાં આ કોફી નાખી દેવું અને દળેલી ખાંડ અને દૂધનો પાવડર. તો આ બધું આપણે ફેરવી લેવું મિક્સરમાં. તો એની પહેલાં આપણે પાણી ગરમ મૂકી દેવું બનાવવા માટે. તો ગેસ આપણે ચાલુ કરીશું. તો પીસી લઈ ત્યાં સુધી પાણી ગરમ થઈ જાય એમ. આને હવે પીસી લેવું આપણે. તો આ બધું આપણે પીસી લીધું આ રીતનું, એટલે મિક્સ થઈ જાય એમ એક સરખું બધું. અને આને આપણે ગાળવાની કે કાંઈ જરૂર નથી, કેમ કે આમાં તો બધું પાવડર જ છે એ રીતનું. એને કોઈ પણ આ રીતે વાટકામાં ભરી લેવાનું, જે આપણે એરટાઈટ હોય ઢાંકણાવાળું એમાં આ રીતે. ને તમે બની હોય આ રીતની કોફીની આપણે બોટલ હોય ખાલી થઈ હોય તો એમાંય તમે ભરીને રેગ્યુલર યુઝ હાટું આમાં રાખી શકો ભરીને એમ. તો આને તમે ફ્રીજમાંય રાખી શકો અને બહારેય રાખી શકો. તો આ બગડશે નહીં. 15 દી 20 દી મહિનો દી ખરાબ નહીં થાય કાંઈ એમ. આ રીતે રાખી દેવાની. તો ગમે ને ક્યાંક બહાર ગયા હોય તોય આપણે આ રીતનું કોફીનો આપણે આદત હોય તો આ રીતે લઈ જઈ હગી, કેમ કે ગરમ પાણી તો તમને ગમે ત્યાં મળી જાય. અને આનું તમારે કોલ્ડ કોફી બનાવવી હોય તો કોલ્ડ કોફી બનાવી શકો. તો આ રીતે બધી કાઢી લેવું આપણે. તો આપણે ભરી લીધી છે આ રીતે આમાં. હવે બનાવશું. તો પાણી ગરમ આપણું થઈ ગયું છે, આમાં કાઢી લેવું આપણે. અને હવે આમાંથી આપણે પ્રીમિક્સ લેવું કોફીનો. બે ચમચી ભરી. તમારે જેવી કોફી પીતા હોય એ રીતનું લેવાનું. આમાં દૂધનો પાવડર આપણે વધારે નાખ્યો તો કોઈ આમાં હવે પાણી નાખીશું ગરમ. અને મિક્સ કરી લેવું. તો તમારે થોડીક ઓછી સ્ટ્રોંગ કોફી પીવી હોય તો ઓછું નાખવાનું એમ પ્રીમિક્સ. અમારે શશીભાઈને આવી જ કોફી ભાવે, સ્ટ્રોંગ, એકદમ મસ્ત કોફી એમ. તો તૈયાર છે આપણું કોફીનું પ્રીમિક્સ અને એમાંથી બનાવેલી કોફી. તો જો તમને મારી આ વિડીયો કે રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ કોફીનું પ્રીમિક્સ અને એમાંથી બનાવેલી કોફી.